અમદાવાદ શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી આંતરરાષ્ટ્રીય ફૂડ ચેન મેકડોનલ્ડ્સની બ્રાન્ચ દ્વારા એક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ઓર્ડર વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે. પવિત્ર દિવસોમાં શુદ્ધ શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે. આ ગંભીર ભૂલ અંગે જ્યારે ગ્રાહકે જાગૃત નાગરિકને તરીકે મેકડોનલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને રજૂઆત કરી ત્યારે ત્યાંના સંચાલકો અને સ્ટાફ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈ ભર્યું અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. स्टोर मैनेजर आ गंभीर बेदरकारी स्वीकाરમાં भारे आनाकानी करी હતી. ऑर्डर भेजा है, ये उसका स्लिप है, ठीक है. अभी इसके अंदर देखो आइटम मुझे क्या मिला, एक फ्रेंच फ्राइज मिला है और ये एक मैकडोनल्ड चिकन जो वेज बर्गर, ये वेज नहीं ये नॉन वेज बर्गर है. ये मेरा ऑर्डर है ही नहीं, ये खाली ऑर्डर का स्लिप मेरा है, ये जो दिख रहा है ना आपको. હવે મારી જોડે એમાં એવું થયું છે કે મેં કર્યો તો વેજ ઓર્ડર, બરાબર. હવે મારી ઘરે એ લોકો ડિલિવરી કર્યું મેક ચિકન બર્ગર અને ફ્રાઈઝ. મારી એકચ્યુઅલી આઈટમ હતી 5 અને ઘરે ડિલિવર આઈટમ 2 થઈ. હવે મેં સ્વિગીમાં કમ્પ્લેન કરી કે ભાई देख लो आप, 2 बर्गर है, एक पेंटा है, फ्रेंच फ्राइज है और केचप है. टोटल नंबर ऑफ आइटम क्वांटिटी 5 यहाँ पे लिखा है. यहाँ मेरे को खाली एक बर्गर मिला है, वो भी बेकन वाला है और एक फ्रेंच फ्राइज मिला है. ठीक है. और मैंने स्विगी को कंप्लेन किया, बोलते मेरे को आप है ना રસોડું જો બધાને રસોડું દેખાડો. નોન વેજ ને બે માં કેટલો ફરક પડે તમને ખ્યાલ ના આવે? અવિતા રંધાય તમે રસોડાની અંદર જશો તો કોઈ સેપરેટ વસ્તુ નથી, ખાલી દેખાડવા પૂરતું છે કોણ ક્યાં મળે. આ ભાઈએ ઓર્ડર વેજીટેબલ નો કર્યો હતો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ સ્વીકારતા નતા. તો આવું તમારા બાળકને ખવડાવવાનું હોય તો ધ્યાન રાખજો મિત્રો. આપણા ગુજરાતની અંદર આ વસ્તુ પોસાશે નહીં. મળતી માહિતી મુજબ સ્થાનિક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનલ્ડ્સના આઉટલેટમાંથી શુદ્ધ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાં નોનવેજ પેટી હોવાનું માલુમ પડ્યું હતું. પીડિત ગ્રાહકે આઉટલેટની મુલાકાત લીધા બાદ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે કે મેકડોનલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્ય સામગ્રી કોઈપણ જાતના ભેદભાવ વગર એક સાથે રાખવામાં આવે છે. હાઇજીન અને ધાર્મિક પવિત્રતાના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને આસ્થાના સાથે ચેડા કરતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ગ્રાહક દ્વારા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટમાં સત્તાવાર ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આઉટલેટ સામે કડક કાયદાકીય તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ શકે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.